करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે સ્વાદી પાંચમા ગણના ધાતુ, એમાં શરૂઆત કરી છે સંયોગ પૂર્વ સ્નો વિકર્ણ પ્રત્યયાંત ધાતુ શકલું ધાતુ છે। ફરી બતાવી દો, બે લકાર પૂરા કર્યા છે। 1720 શકલું, શક્તૌ, શક, શકનું, શકનોતી, શક્તિમાન હોવ, સમર્થ હોવ, આ આપણો અર્થ છે। લંગ લકાર સુધી આપણે જોઈ ગયા છે, બરાબર છે પાયલ? હા સર। લંગ લકાર પૂરો કર્યો। શરૂઆતમાં આપણે એક જ લકાર થતો હતો ને માંડ, એવું દશા હાલ થઈ પાછી। ઓકે, અંધારામાં હોય એ પ્રકાશમાં આવી જાય, બરાબર। તો શરૂઆત કરીશું નસીબદાર નંદની થી। ધાતુ છે નીચે અનુદાત્ત છે, શકલું અનુનાસિક છે। નંદની। હા સર। ઉપદેશ છે અજનુનાસિક થી અનુનાસિક લોની જ સંજ્ઞા કરીશું, એટલે શક અને સ્વાદિભ્ય સ્નુ સૂત્ર થી ત્રણ પ્રત્યય સ્નુ લગાવીશું। સ્નુમાં શનિ લશક વત્તા તે સૂત્ર થી જ સંજ્ઞા કરીશું, રેશનનું, શકનું, શકનું અંગ બની ગયું ઉકારાંત, શકનું। પ્રત્યય છે લોટ લકાર પરસ્મય, બરાબર। પ્રથમ પુરુષ એક વચન, પ્રત્યય છે શક, ટીપ, ટીપ, ટીપમાં પનિહાલ અંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા કરીશું, અને એ રૂ સૂત્ર થી ઉ કરીશું, તું, અને વિકલ્પે તાત, તાત તુહ્ય તાતંગ આશીષી અન્યતરસ્યામ સૂત્ર થી તાત કરીશું। તુમાં હલાદી પીઠ છે, એટલે સાર્વધાતુ કાટ ધાતુ કયો સૂત્ર થી ઉનો ગુણો કરીશું, ઉનો ગુણ ઓ થઈ જશે, એટલે શ તું, તું, અને તાત એ હલાદી અપીઠ છે, એટલે ગુણ થશે નહીં। બીજા સૂત્ર થી ગુણ થશે નહીં, એટલે શકનું તાત, અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું। કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ। ઓકે, તો થઈ ગયું શકનું તાત। તું સમર્થ થાવ, કોણ થશે? કોણ થશે? નંદની। તું થશે કે તે થશે? હા સર, તે। તો બરાબર। ઓકે, નીલમબેન તૈયારી ખરી કે પછી? હા સર। સર એક જ બોલવું છે કે તસ વાળા બધા?
ના આમાં આમાં એક એક હલાદીને જોવું પડશે એટલા માટે. ઓકે, કઈ નહીં, નેક્સ્ટ લઈ લઈએ. પાયલ. હા સર, ધાતુ છે ચક્રુ. ચક્રુમાં અનુનાસિક રૂની ઉત્તેજક અનુનાસિક સ્થિત સંજ્ઞા એટલે શક. પછી સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં લશકવત અર્ધિતે સૂત્રથી શનિત સંજ્ઞા અને લો એટલે નું રહેશે, એટલે શકનું અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. લોટો લંગવટ લાગતા તસ્ત સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને ત નો આદેશ થશે. અને હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિત થી ગીતવત થઈ જશે અને કિમિતિ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ ને જોડી દેવાનું. તૌ શકનું તામ, તે બે સમર્થ થાવ. યુવામ શકનુતમ, શકનુતમ, તમે બે સમર્થ થાવ. અને યુયમ શકનુત, તમે બધા સમર્થ થાવ. શકનુતા, બરાબર છે. પલક. હા સર, શકલુર ધાતુ છે, એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઋની સંજ્ઞા થશે એટલે શક. ને સ્વાદિભ્ય નું વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં લશકવત અર્ધિતે સૂત્રથી શન નો લોપ થશે એટલે નું શકનું અંગ બનશે. પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જો અંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતુ ના અંતિ અને એરું સૂત્રથી ઈ નો ઉ થશે એટલે અંતુ પ્રત્યય બનશે. પછી અચીશનું ધાતુ અજાદી અપિત ના અજાદી પિત્ત હોવાથી અચીશનું ધાતુ ગૃવામ યવ યંગ વંગો એ સૂત્રથી ફરી અજાદી પિત્ત હોવાથી અપિત છે. અપિત, હા અપિત જી છે. હા, અજાદી અપિત હોવાથી અજાદી અપિત હોવાથી અચીશનું ધાતુ ગૃવામ યવો યંગ ઉંગો એ સૂત્રથી અંગના ઉનો ઉના સ્થાને ઉઅંગનો આદેશ થશે. તો શક હલંત ન નહીં, ઉઅંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઉવંગ અને અંતુ થઈ જશે. આ ગયો અને રહેશે હા અહીંયા ઉવ રહેશે. અને આ બાજુ શકનું તો જોડી દઈએ. શકનું ભેગું, હા ઉ એ નામ આવી જશે એટલે શકનું નું અને અ એ વ માં આવી જતા શકનું વંતુ. શકનું વંતુ, હા, તે શકનું વંતુ, તે બધા સમર્થ થાવ. બરાબર છે. તે બધા સમર્થ થાવ. થાવ, શક્તિમાન થાવ. શક્તિમાન નહીં પણ સમર્થ છે. જગદીશ. હા સર, ધાતુ છે ધાતુ છે શકૃતુ. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક રોમી કિત સંજ્ઞા એટલે શક. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લશકવત અધિતે સૂત્રથી ષણ્વિત સંજ્ઞા થશે અને નો શકમાં આવી જશે એટલે શકનું. લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે શિફા. શિફમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શેર્ય પિત્યથી સીના સ્થાને હિનો આદેશ. હવે અહીંયા હિનો લોપ કરવાનો નથી, બરાબર ને સર? ના, નહીં કરવાનું. તો શકનું ઈ હજી એક છે વિકલ્પે. હા, વિકલ્પ છે તો બરાબર, પણ આ તો બરાબર ને શકનું ઈ.
હા શકનો હિ, કારણ કે હી જે છે ઓકે, હી એ કેવો અપિત થઈ અપિત. ગયો. હમ, सार्वधातुकम अपित थी। હમ, तो यह तातंगाती છે અને तरह से आमથી વિકલ્પે તાત પ્રત્યય લાગશે એટલે સૌ પ્રથમ રૂપ બનશે શકનો હિ અને વિકલ્પે રૂપ બનશે શકનો તાત અને ત હલન છે તો જલામ જસો અંતે રીજસ્વ થશે એટલે શકનું તાદ અને વિકલ્પે વા અવસ્થાનેથી ફરીથી ચત્વ થશે હમ. એટલે શકનું તાત સંયુક્ત. ત્વમ શકનો હિ ત્વમ શકનું તાત કાતે હમ સંયોગ પૂર્વમાં હી રહે છે અને અસંયોગમાં નિત્ય હંમેશના માટે લોપ થઈ જશે એવું આગળ આવશે. બરાબર તું સમર્થ થાવ હમ તો પછી પેલાના અદંતના જેવું થઈ ગયું ને, હંમેશના માટે લોપ. કા અદન પણ સૂત્ર બીજું છે કારણ કે મેદાન બદલાઈ ગયું. હમ ના. સર હમ રૂ ધાતુ છે, એમાં અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક ઇથી સંજ્ઞા થશે એટલે શક. સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શની લશકવત અધિથી સૂત્રથી સંજ્ઞા થશે એટલે નું એટલે શકનું એવું અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી મેરની હિ સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદિપિત પ્રત્યય છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે શકનો અને આની. ઉનો ગુણ ઓ થશે એટલે શકનો. એક મિનિટ હો. ક હલન ન હલન ઓ અને આન. આ. સર ઉ કર્યું છે ત્યાં ઓ. શું કર્યું? ઉના સ્થાને ઓનો આદેશ. હા પછી કર્યું. હા હા. ઓ અને આ છે તો એ જો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. ઓના સ્થાને અવનો આદેશ થશે. ચોયવાયા હા કરી દીધો પાછળ આની આની આગળ ન આગળ ક અને આગળ શ. બની જશે શકનો વાની. શકનો વાની હું સમર્થ થાવ. ન અચ્છા કળ દો નળ દો ને આ શક અનમાં આવતો શકન આ આવતો રહ્યો વામાં શકન વા અને પછી ની અહમ શકનવાની. પ્રહલાદ. હા સર. આવી જાઓ મેદાનમાં કબડ્ડી કબડ્ડી કબડ્ડી. એટલે સાહેબ એક વાર જવા દઉં તો હાલ જોડાયો જ છું એટલે જોવું પડશે આગળ શું ચાલે છે. બરાબર. નંદની રવિન્દ્ર. હા ધાતુ છે શકલું. શકનું શકલું. હમ હમ લૂની ઉપદેશ અજનાશી સંજ્ઞા થશે એટલે શક રહેશે. સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિક્રમ પ્રત્યય લાગશે. કતરી સપ લસકવત અદિતિ કરતરી શબ્દ સનિ ક્યાંથી જાય? હા કરતરી શબ્દ આવ્યું ક્યાંકથી? ના ના બરાબર. સ્વાદિભ્ય સ્નુ વિક્રમ પ્રત્યય લાગશે. હમ લસકવત અદિતિ સનિત થશે એટલે નું રહેશે એટલે શકનું. શકનું. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યે વસ અને મસ. વશ અને મસ મશ. બંનેમાં નિત્યમ ગીતથી સંલોપ થશે. હમ આડતમસ્ય પિત્તથી આઠનો આગમ. હમ
આના સૂત્રથી ઈત્ખંડ થશે. હમ. આવ અને આમ અજાતિ પીઠ હોવાને કારણે સાર્વધાતુક અર્ધધાતુકથી નુમાં એટલે ઉનો ઓ થશે. તો થઈ જશે આવમાં શ ક અડધો ન અડધો પછી ઉ અને આવ ઉનો થઈ જશે ઓ ઓ થઈ જશે. હા પાછળ એચો વાળાથી ઓની સ્થાને અવ થશે. ઓની જગ્યાએ અવ કઉ. જોડી દેતા આવામ શકન વાવ શકન વાવ વા આ રીતે શકન વાવ બરાબર. અને વયમ ફરી પાછા હા ક ક ન ઉ અને આમ મ ઉનો ઓ ઓ એ જ ઓનો આવ ઔ હા આમ જોડી દેતા વયમ બની જાય છે શકન વામ કન વા વા મ મ વયમ શકનવામ. અમે બે સમર્થ થઈએ અમે બધા સમર્થ થઈએ. બરાબર છે. 3 પત્યા. અને હવે પાયલ અહીંયા તો રટવાની જરૂર હતી ને. હા સર, આ તો નવા છે ને, પછી સાથે રાખો નહીં તો પછી સર છેલ્લે હા તો હવે એક જ છે એટલે પટાઈ દઈએ ને. બતાવી દઈએ. હા વિધિલિંગ લકાર વિધિયર્થ. હજી કે પહેલા જ ધાતુ આપણે શરૂઆત કરી છે ને. બરાબર છે. ક્યાં પહોંચી સુરેશ? શકલું ધાતુ છે. અનુનાસિક લૃની ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે શક. શ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો લાગશે. લશક વત્તા દ્વિતીય સૂત્રથી શનો લોપ થશે એટલે નું રહેશે અને અંગ બનશે શકનું. પ્રત્યય પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તી અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં તેવા બંને સકાનો લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. અરે હા, આગળ નહીં. યાત પ્રત્યય બનશે. જોડી દેતા સહ શકનું યાત હોવાના કારણે જલામ જસોન થઈ દ થશે અને વાર સ્થાનેથી ફરી ત થઈ જશે. તેને સમર્થ થવું જોઈએ. અનદંત અંગ હોવાના કારણે બે સૂત્રો ઓછા થઈ ગયા. તો એ યહ અને લોપો વ્યરવલી. ઓકે. નંદની દ્વિવચન. શકલું ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક લુની જ સંજ્ઞા કરીશું. એટલે શક સ્વાદિભ્ય સ્નુહ સૂત્રથી સ્નુ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલા શબ્દ થતી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. તો છે શકનું પ્રત્યય છે તસ
તસ્મા તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. સર લઈ લેવા સૂત્રો ને બીજા કઈ કઈ જ તસ્તસ્થ કેટલા પોઈન્ટ છે આમાં? બે બીજા લઈ લો. તસ થસ હા. થ અને મીપ વિપાવશે. ચારેમાં તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમ કરીશું. યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. તામ, તમ અને તમાં સુટ્ટીતો સૂત્રથી સનો સ કરીશું. લોચો પડ્યા ને 3 માં કરવો છે. કાંઈ શ અહીંયા પણ એ જ અહીંયા. તમમાં અને તમાં હમ. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. હમ. યાતામ, યાતમ, યાત અને યાતમ, યાતમ અને યાત. યામ પછી અમી પૂર્વ સૂત્રથી એ જ થશે ને સર? હા યાસમ થઈ જાય. હ યામ આવતો રહેશે. હ યામ યામ થશે. યશ સની તો સર લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી લોપ નહીં થાય. હા પાછું અને અમી પૂર્વ સૂત્રથી એમ કેમ નથી? લિયંગ લિયંગ સલોપો અનંત્યસ્યથી સજતો રહેશે સર. યા અમ રહ્યું. પછી અને અમી પૂર્વ સૂત્રથી અમ્મા રહેલો હમ. અને યા યામ રહેલો એકરૂપ થઈ જશે ને? હ એટલે યામ 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 મહલંત. યામ હમ. જોડી દેતા તૌ શકનું યાતમ તૌ શકનું શકનું યાતમ યાતામ યુવામ શકનું યાતમ પછી યુયમ યુયમ શકનું યાત અને અહમ શકનું યમ શકનું યામ. તે બે સમર્થ થાવ. તમે બે સમર્થ થાવ. તમે બધા સમર્થ થાવ અને હું સમર્થ થાવ. હમ. એટલે પહોંચ્યા. અચ્છા થવું જોઈએ સર, થવું જોઈએ. વિધિલિંગ. હા હમ. હા સર. પ્રથમ પુરુષ બહુવચન. પાયલ. હા સર, ધાતુ છે શકરું. ઉપદેશવાચ અનુનાસિક થી અનુનાસિક રૂની ઈજ સંજ્ઞા થશે એટલે શક. સ્વાદિત્ય શ્નુ સૂત્રથી શ્નુ વિક્રમ પ્રત્યય લાગશે. શ્નુમાં રશકવત હતી તે સૂત્રથી શની ઈજ સંજ્ઞા થશે એટલે નું રહેશે. શકનું અંગ બનશે થોડું બેટા. પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસ. ચૂટુ સૂત્રથી જની ઈજ સંજ્ઞા એટલે ઉસ. નવી ભક્તો દુષ્મા સૂત્રથી સજશેની સસજુ શરૂ તિરુત્વ. રમાજી અનુનાસિકું છે એની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા અને ખરબસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહુ. યાસુ પ્રશ્ન પદેશ ઉદાતો ગીચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અને ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે.
જોડી દેવાનું. હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત અને કિમિતિ ચ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. તે શકનુયુઃ તે બધાએ સમર્થ થવું જોઈએ. પલક મધ્યમ પુરુષ એક વચન. હા સર. ધાતુ છે શકલુ. ઉપદેશ અજરણાસિક થી અનુનાસિક લૃની સંજ્ઞા થશે એટલે શક ને સ્વાદિભ્ય શ્નુઃ થી શ્નુ વિકરણ પ્રત્યય. શ્નુમાં લશકો તદ્દિતે સૂત્રથી શનો લોપ એટલે નું શકનું મૂળ પ્રત્યય છે. મધ્યમ પુરુષ એકવચનમાં સિપ સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતશ્ચ સૂત્રથી એનો લોપ. હલંત સ યાસુર પરસ્મૈ વદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સ્વરૂપ અને અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનુરૂપ અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી. નવી ભક્ત કુષ્મા સૂત્રથી સજસે નહીં સસુરુતિરિત્વ ઉપદેશ અજરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા. ખર અવસ્થાના વિસર્જન્ય સૂત્રથી અનો વિસર્ગ એટલે યાહ પ્રત્યવંશી જોડી દેવાનું. શકનું યાહ ત્વમ શકનું યાહ તારે સમર્થ થવું જોઈએ. બનાવી દઉં સાહેબ છેલ્લા હું બે? ઓકે પ્રહલાદ. હા સર. શક શક લૃ ધાતુ છે. લૃની અનુનાસિક લૃની ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શક. અને સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ પ્રત્યય લાગશે. સ્નુની અંદર લશક લશકવત અધિતે સૂત્રથી સનો લોપ થશે એટલે નું પ્રત્યય રહેશે અને શકનું તેવું અંગ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ ગીત સૂત્રથી બંનેમાં સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ થશે. લિંગ સલોપોનંતસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ અને યામ પ્રત્યય બનશે. જોડી દેતા શકનું યાવ શકનું યામ. આવામ શકનું યાવ અમારે બેએ સમર્થ બનવું થવું જોઈએ. વયમ શકનું યામ અમારે બધાએ સમર્થ થવું જોઈએ એવો અર્થ થશે. હલાદી અપિત હોવાને કારણે કિમિતિ ચથી ગુણનો નિષેધ. બની ગયા 4 લકારના રૂપ. હવે કરવા પડશે યાદ કરવા પડશે ને. મારો સમય બચાવું. નંદની હા સર. કઈ બાજુ છે નંદની? નંદની તમારા સામે. મારી સામે તો કાળી દિવાલ દેખાય છે. રાત અંધારી દેખાય છે. તો વર્તમાને લઠ વર્તમાને લઠ એક એક લઈએ ને એક એક લઈએ. બધા લેવા બધા લઈ લી. એટલે 4 4 ના આટા પડશે. એક એક પૂરા કરીએ ને. હા. હા તો વર્તમાને લઠ બોલો. સહ શક્નોતિ તૌ શક્નુતઃ તે શક્નુવન્તિ ત્વમ શક્નોષિ યુવામ શક્નુથઃ यूयं शक्नुथ अहम शक्नोमि आवाम शक्नुवः અને વયમ શક્નુમઃ. હવે પાછા પાપા પગલીમાં આવી ગયા નાના છોકરાની. પાયલ. હા સર. સહ શક્નોતિ તૌ શક્નુતઃ તે શક્નુવન્તિ ત્વમ શક્નોષિ યુવામ શક્નુથઃ यूयं शक्नुथ अहम शक्नोमि आवाम शक्नुवः वयम शक्नुमः. હા સર. સહ શક્નોતિ તૌ શક્નુત
शक्नुतः ते शक्नुवन्ति त्वं शक्नोषि युवां शक्नुथः यूयं शक्नुथ अहं शक्नोमि आवां शक्नुवः वयं शक्नुमः. मीना હા સર. સહ શક્નો હોવાઈ ગયા પણ હા સર. હમ. સહ શક્નોતિ તૌ શક્નુતઃ તે શક્નુવન્તિ ત્વં શક્નોષિ યુવાં શક્નુથઃ यूयं शक्नुथ अहं शक्नोमि आवां शक्नुवः वयं शक्नुमः. પ્રહલાદ હા સર. હમ. સહ શક્નોતિ તૌ શક્નોતઃ તે શક્નુવન્તિ ત્વં શક્નોષિ યુવાં શક્નોથઃ यूयं शक्नुथ अहं शक्नोमि आवां शक्नुमः वयं शक्नुवः. એમ કેમ થઈ વચ્ચે ગયું? શક્નુ થવડું થઈ ગયું. આગળનું પાછળ ને પાછળનું આગળ થઈ આવામ એટલે આ આવામ શક્નુવઃ અને વયમ શક્નુમઃ. હા બરાબર. રવિન્દ્ર હા. સહ શક્નોતિ તૌ શક્નુતઃ તે શક્નુવन्ति ત્વં શક્નોષિ યુવાં શક્નુથઃ यूयं शक्नुथ अहं शक्नोमि आवां शक्नुवः वयं शक्नुमः. ત્યાં જો એક છે અહીંયા છે. ફોન થઈ ગયો કે નીલમબેન સહ શક્નોતિ તૌ શક્નુતઃ તે શક્નુવન્તિ ત્વં શક્નોષિ યુવાં શક્નુથઃ यूयं शक्नुथ अहं शक्नोमि आवां शक्नुवः वयं शक्नुमः. બરાબર. તો વર્તમાન એ લટ પછી આવશે લંગ લકાર આવશે અનધ્યત અને લંગ. નંદની હા સર. સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુવન ત્વમ અશક્નોઃ યુવામ અશક્નુતમ यूयम અશક્નુત અહં અશક્નવમ આવામ અશક્નુવ અને વયમ અશક્નુમ. પાયલ હા સર. સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુવન ત્વમ અશક્નોઃ યુવામ અશક્નુતમ यूयम अशक्नुत अहम अशक्नवम आवाम अशक्नुव वयम अशक्नुम. પાછા પેલા ધોરણમાં આવી ગયા ને પલક. હા સર. સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુવન ત્વમ અશક્નોઃ યુવામ અશક્નુતમ यूयम अशक्नुत अहम अशक्नवम आवाम अशक्नुव वयम अशक्नुम. મીના હા સર. સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુવન ત્વમ અશક્નોઃ યુવામ અશક્નુતમ यूयम अशक्नुत अहम अशक्नवम आवाम अशक्नुव वयम अशक्नुम. પ્રહલાદ હા સર. સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુન ત્વમ અશક્નુવન અશક્નુવન હમ. त्वम् अशक्नुः युवाम् अशक्नुतं यूयम् अशक्नुत अहम् अशक्नुम् आवाम् अशक्नुव वयम् अशक्नुम. બે સુધારવાના છે. ત્વમ અશક્નોઃ अशक्नोः त्वम् अशक्नोः
અને અહમ અશક્નવમ. અશક્નવમ. હમ. પ્રહલાદ પછી રવિન્દ્ર. હા સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુવન ત્વમ અશક્નોહ યુવામ અશક્નુતમ યુયમ અશક્નુત અહમ અશક્નુવમ આવામ અશક્નુવ વયમ અશક્નુમ. અહમ અશક્નુવમ અશક્નવમ અશક્નવમ. નીલમબેન. સહ અશક્નોત તૌ અશક્નુતામ તે અશક્નુવન ત્વમ અશક્નોહ યુવામ અશક્નુતમ યુયમ અશક્નુત અહમ અશક્નવમ આવામ અશક્નુવ વયમ અશક્નુમ. બરાબર છે. આવતા રહીએ લોટ લકાર यानी આજ્ઞાર્થ. સહ શક્નોતુ શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંતુ ત્વમ શક્નોહિ શક્નુતાત યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ અને વયમ શક્નવામ. પાયલ. હા સર. સહ શક્નોતુ શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંતુ ત્વમ શક્નુહિ શક્નુતાત યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ વયમ શક્નવામ. પલક. હા સર. હા સર. સહ શક્નોતુ શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંતુ ત્વમ શક્નોહિ શક્નુતાત યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ વયમ શક્નવામ. પીના. હા સર. સહ શક્નોતુ વિકલ્પે શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંતુ ત્વમ શક્નુહિ વિકલ્પે શક્નુતાત યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ વયમ શક્નવામ. પ્રહલાદ. હા સર. સહ શક્નોતુ વિકલ્પે શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંતુ ત્વમ શક્નુતાત વિકલ્પે ત્વમ શક્નુહિ યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ વયમ શક્નવામ. રવિન્દ્ર. હા સહ શક્નોતુ શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંત તે શક્નુવંતુ હા તે શક્નુવંતુ ત્વમ શક્નુહિ વિકલ્પે શક્નુતાત યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ વયમ શક્નવામ. નીલમબેન. સહ શક્નોતુ વિકલ્પે શક્નુતાત તૌ શક્નુતામ તે શક્નુવંતુ ત્વમ શક્નુહિ વિકલ્પે શક્નુતાત યુવામ શક્નુતમ યુયમ શક્નુત અહમ શક્નવાની આવામ શક્નવાવ વયમ શક્નવામ. આવામ શકનવાવ આખો વ અને વયમ શકનવામ વામ. આખો વ. જગદીશ ખો આપીને ક્યાં જતો રહ્યો? નેક્સ્ટ આવીએ
વિધિલિંગ લકાર નંદની. હા સર. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતમ यूयं શક્નુયાત અહમ શક્નુયામ આવામ શક્નુયાવ અને વયમ શક્નુયામ. હોય. હા સર. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતમ यूयं शक्नुयात अहम शक्नुयाम आवाम शक्नुयाव वयम शक्नुयाम. અલગ. હા સર. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતમ यूयं शक्नुयात अहम शक्नुयाम आवाम शक्नुयाव वयम शक्नुयाम. હિના. હા સર. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતમ यूयं शक्नुयात अहम शक्नुयाम आवाम शक्नुयाव वयम शक्नुयाम. પ્રહલાદ. હા સર. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતામ यूयं शक्नुयात अहम शक्नुयाम आवाम शक्नुयाव वयम शक्नुयाम. રવિન્દ્ર. હા. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતમ यूयं शक्नुयात अहम शक्नुयाम आवाम शक्नुयाव वयम शक्नुयाम. નીલમબેન. સહ શક્નુયાત તૌ શક્નુયાતામ તે શક્નુયુઃ ત્વમ શક્નુયાહ યુવામ શક્નુયાતમ यूयं शक्नुयात अहम शक्नुयाम आवाम शक्नुयाव वयम शक्नुयाम. યુયમ શક્નુયાત આખો. કોઈ બાકી નહીં ને હવે. સંયોગ રાખવો છે કે અસંયોગ રાખવો છે હવે પછી આવશે ત્યારે. સ્વ. આ સંયોગ છે, સંયોગ પૂર્વ છે, યાની કે 1720 થી પછીના છે, 35 સુધી જશે. અને અસંયોગ હોય તો 1701 થી આવશે. અસહયોગ રાખો સર. અસહયોગ લાઈનમાં પતી જાય. અસંયોગ. અસંયોગમાં ઉકારાંત અંગ છે એટલે સાર્વધાતુ કારધાતુ કયો હોય ગંધંગસ્ય ગુણો ભવતી તો છે ક્યારે તો કે પિત્ત હોય ત્યારે, અને હલાદી પિત્ત હોય ત્યારે, અને અજાદી હોય ત્યારે, અજાદી પિત્ત હોય ત્યારે શું થઈ જશે તો કે એક સૂત્ર એ ચોયવાયવ ઉમેર, જે આમાં પણ હતું, જે આમાં પણ હતું એટલે સરખું થઈ ગયું. પછી અપિત હોય છે ત્યારે યણ થઈ જશે. ક્યાં? અજાદી અપિતમાં અંતિ અતિ. પછી બેસ હી આવશે, જોઈ લઈશું આપણે. ત્યાં હંમેશના માટે હીનો લોપ થશે. પછી ઉનો વિકલ્પે લોપ છે, ઉનો છે, આટલું પરિવર્તન રહેશે. પણ એ જ્યાં જ્યાં પ્રત્યય આવે છે આવશે ત્યાં જોઈ લઈશું પાછા. તો 1701 દર્શન કરાવી દો.
સ્વાદિભ્યઃ સ્નુઃ, સ્વાદિભ્યઃ સ્નુઃ, 3 1 73 સ્નો વિકરણ પ્રત્યય. 1701 ચીય છે ચીય. તો પહેલો ધાતુ જે છે ચીય, ચય અને અહીંયા જતો રહેશે, હલંત્યમ સૂત્રથી રહેશે ચી, અને વિકરણ પ્રત્યયમાં નું રહેશે એટલે ચીનું થઈ જશે. ઉભયપદી છે. કેમ ઉભયપદી છે? તો કે યની સંજ્ઞા. યની સંજ્ઞા થવાને કારણે સૂત્ર છે આપણું સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે થી ઉભયપદી છે. યાની પરસ્મય પદના પણ પ્રત્યયો લાગશે, આત્માને પદના પણ લાગશે. એવા 4 સુધી છે. ચારેયને લઈ લઈશું વર્તમાન અલટમાં પહેલા, અને પછી ચારેયને આત્માને પદમાં. એવું કરશું? ચાલે? સ્વહની વાત છે. એમ નહીં સર, એટલે હા એમ જ રાખો સર, કેમ કે પેલામાં પાછું અપિત વધી જાય છે એટલે પરસ્મય પદ જ સારું. હા, જોઈએ કેમ કેમનું થાય છે. એટલે 4 સુધી તો ઉભયપદી છે. પેલામાં એવું એકઈ નહીં ઉભયપદી, બંને સ્વતંત્ર છે. ત્યાં સંયોગ પૂર્વક. આ અસંયોગ છે. અસંયોગ એટલે કે હલો અનંતરાહ સંયોગ. 2 હલ ક્યાંય ભેગા થતા નથી. ક્યાં સુધી? 19 સુધી. અને બીજી શું વિશેષતા છે આમાં? અજંત છે. પેલામાં હલન થતું એટલે શરૂઆત અજંતથી. ઓકે. ગણ બદલાયો, સાથે સાથે ગણ બદલાવાની સાથે સાથે અંગ પણ બદલાઈ ગયું. અંગ પણ બદલાઈ ગયું, બરાબર છે. અને અંગ બદલાવાને કારણે પ્રત્યયો પણ બદલાયા, અનદંત અંગના થઈ ગયા. બરાબર છે. ને વિકરણ પ્રત્યય બદલાવાને કારણે ઉકારાંત અંગ તો થયું, પણ સાથે સાથે બીજા પણ પરિવર્તન લઈને આવે છે. જેમ કે અચિષ્ણુ ધાતુ ગુરુઆમ યવોહો યમ વંગો, એ જો કે આગળ ક્યાંક આવતું હતું. એ સિવાય પણ હજી એક સૂત્ર આવી રહ્યું, જો કે એ જૂનું છે, નવું નહીં. ઉષ્ણવો સૂત્ર આવશે. ઓકે. છે કોઈને પ્રશ્ન? નહીં ને? નીલમબેન એવા ને એવા છો કે પછી શરીરમાં મન લાગે ઓછું થયું? નીલમબેન આપણી સાથે દોડીને પહોંચી ગયા છે. બાકી તો પણ એવી સ્પીડ તમારે જેવી નથી. એ તો ના, પણ અમારા બધા કરતા તો વધારે સ્પીડ લીધી. કારણ કે અમારે નહીં, પણ પ્રેક્ટિસ મતલબ પ્રેક્ટિસ એટલી નહીં થઈ ને. મેં તો મતલબ જે તમે લોકો તો દર વખતે ધાતુનું કરો છો, મેં તો એક વખત કરીને પ્રત્યય લગાવી નાખ્યા. એ તો શોર્ટકટમાં થોડું. પણ અમારી સાથે આવી તો ગયા, અમને પકડી તો પાડ્યા. અમે 1 વર્ષે આટલે આવ્યા છીએ, તમે 6 મહિનામાં, એટલે ડબલ સ્પીડ કરી. 6 મહિના નહીં થયા હોય. બરાબર છે. બાકીના તો રહી ગયા પાછળ આવેલા ઘણા બધા, લગભગ 75 હતા. હે પાયલ? 75 હતા ને? એ બધા પાછળ, એટલે એ તો પડતું કર્યું.
પણ તમે 6 મહિના પછી દોડ શરૂ કરી અને અમારી સાથે આવી ગયા છે. બાજુમાં શું નામ છે નીલમબેન? ભૂલી ગયો પાછો. પવિકા 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 પવિતા. પવિકા પવિકા, બરાબર છે. એને પણ યમ મંગળા નમન એવું સાથે સાથે બોલતી હતી સૂત્ર. હા જબગડ 10. હા. પવિકા શામાં છે? યુકેજી. ઓ, હજી તો વાર છે. પવિકા જેવી એક રેકોર્ડ મેં હાલ જ 2 દિવસ પહેલા વાંચ્યો. અષ્ટકમ કંઠસ્થ હતું કઈ. હા આને જ બધા હા કરાયા છે ને બધા. બરાબર છે. તો સમાપન કરીશું અને ફરી પાછા 9 વાગે મળવાનું છે શત્રુ જોડે. નહીં? ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી નહીં કહીએ, નહીં તો પાછો અહીંયા જાગે. હજુ શત્રુ જોડે મિત્રતા કરવાની બાકી છે. હે શત્રુ જોડે મિત્રતા કરી પછી ઊંઘવાનું. થોડીક થોડીક થઈ છે, બહુ નહીં. હા. બહુ પંપાળવા પડશે. ઓકે.